વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ્સ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિ વચ્ચે પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીશકુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તા કુમારી આશિષ કુમાર મોદી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દર્શક મિત્રો, આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાનિલ નામનું એક પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો, ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસે વધુ તપાસ હાથ ધરશે. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓના કનેક્શન યુએસએ, મેક્સિકો અને ગ્વાટેમાલાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે છે. યુક્તા કુમારી મોદીએ તેની સહકર્મી દિશાબેન પટેલને ફોનમાં કહ્યું કે માલને પ્રથમ દુબઈ મોકલી અને ત્યાંથી નવા લેબલ્સ સાથે ગ્વાટેમાલા મોકલવામાં આવશે, જેથી કોઈને શંકા ન જાય. ગુજરાત એટીએસે સુરત ખાતે કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડ્યું હતું. એર કાર્ગો મારફતે પ્રતિબંધિત ડ્રગ્સ અન્ય દેશોમાં મોકલાતું હતું. ખોટા બિલો મારફતે ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. પેન્ટેલિન નામનું પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. છેલ્લા 1 વર્ષથી પ્રતિબંધિત કેમિકલ મોકલવામાં આવતું હતું. સતીશ સુતરિયા અને યુક્તા વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.